વેલકમ ટુ અવર કાઠિયાવાડી ચેન્જી. તો અમે હવે આજે સુરતથી ચેન્નઈ જવાના છીએ કામથી થોડુંક. તો બાય રોડ ગાડી લઈને જવાના છીએ અને બોમ્બે બી કામ છે અમારે. તો એટલા માટે 6-7 દિવસ માટે ચેન્નઈ જઈએ છીએ. પહેલાં બોમ્બે કાલે કામ પતાવશું અને અત્યારે પેકિંગ થાય છે. પેકિંગ થઈ ગયું છે. તો 10-10:30 બજેની 10 બજે જવાનું છે. તો ફાઇનલી હું બી રેડી છું. તો હવે તમને મળીએ. હવે ગાડી લઈને જઈએ, ગાડી તૈયાર થઈએ પછી નીકળશું અહીંથી બોમ્બે જવા. સુરતથી બોમ્બે, બોમ્બેથી ચેન્નઈ. તો અમારી રોડ ટ્રીપ મસ્ત થવાની છે. તો તમને પણ એન્જોય કરાવશું અને આવી જ રીતે એન્જોય કરાવતા જ રહીશું. એટલે અમારા બ્લોગને સબસ્ક્રાઈબ કરજો અને મળીશું તમને પછી. તો છેલ્લે લગી અમારા બ્લોગ જોજો, બહુ મજા આવશે. એન્જોયમેન્ટ કરાવશું, એન્ટરટેનમેન્ટ. તો બને જો અમારી સાથે. તો ચલો અમે જઈએ ગાડી લઈને ચેન્નઈ. તો ફાઇનલી મહાબળેશ્વર પહોંચી ગયા છીએ બોમ્બેથી. અને આ જો ચોકલેટ ચાલુ થઈ ગઈ છે અને અહીં રૂમ રાખી લીધી છે મહાબળેશ્વરમાં. તો ફરવા જાઉં થોડાક માર્કેટ, પછી આવીને ભૂલી જાઉં. કેમ કે 10 વાગે પહોંચ્યા, 4:30 અમે નીકળ્યા હતા બોમ્બેથી. હવે ઠાયકા છીએ. તો થોડુંક અહીંયા માર્કેટમાં એક્સપ્લોર કરી પછી સવારમાં 5-6 વાગે નીકળી જાઉં પાછા ચેન્નઈ જવા માટે. તો અત્યારે થોડોક ફ્રેશ થઈ જાય એટલે બધાએ એમ વિચાર્યું કે અહીંયા મહાબળેશ્વર વચમાં આવે છે તો અહીંયા રોકાઈ જાવીને. બોમ્બે સવારે અંકુશના કુમારની ત્યાં રોકાણા હતા. ન્યાય નાસ્તો કરી નીકળ્યા હતા. નાસ્તામાં જમવાનું થઈ ગયું. 4 વાગે જઈમાં બોમ્બેથી બહાર નીકળ્યું અને બોમ્બે બહાર નીકળતા 4:30 થઈ ગયા. ફાસ્ટ જ પહોંચી ગયા ફટાફટ. તો હવે થોડાક માર્કેટને એક્સપ્લોર કરીશું. ફોન ચાલુ છે. પાણીના ભાવે 800 રૂપિયા કીધા હતા 1500. કેતો તો કેટલા ખબર 1700 1500. ખાવાની કોઈ ઈચ્છા છે નહીં. માર્કેટમાં થોડું જ્યુસ પીવું, આવી હોઈ જાવ. સવારે નાસ્તો કરશું. તો હવે ચાલો મહાબળેશ્વર ફરાવી. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો હવે અંકુશના કુમારને ત્યાં હતા. તો હવે અહીંયા આવીને સુઈ ગયા હતા. તો હવે બધા નાસ્તો કરી લીધો. અંકુરના કુમારની રોકાણ હતા આજો. તો હવે અહીંયા ફ્રેશ થઈ ગયા. તો હવે હોસ્પિટલ જાઉં કામથી. આ બધાએ નાસ્તો કરી લીધો. શું ખાધું તમે? ભાખરી ચા ખાધી છે. તો હવે ધીરે ધીરે આપણે જાશું. આજે થોડું બોમ્બેનું કામ છે, એ કામ પતાવી પછી ચેન્નઈ બાજુ નીકળશું આજે. અને અહીંથી જો બોમ્બેનો વ્યૂ મસ્ત. પાછળ જ અહીંયા એરપોર્ટ છે. અહીંયા 5-5 મિનિટે તમને પ્લેન જોવા મળે. હવે દેખાય તો બતાવું તમને. અહીંથી જ એરપોર્ટનું રનવે છે. ફ્લેટમાંથી જ દેખાય મસ્ત. હમણાં આવે પ્લેન. બોમ્બેની વ્યૂ દેખો. તો અમારી ગાડી પડી છે. ગાડી હમણાં જ છે એઝ ઇટ ઇઝ. રસ્તા મૂકી હતી અડધી રાત્રે. તો આપણે ફ્રેશ નાસ્તો કરી લઈએ, જ્યુસ પી લઈએ, પછી જઈએ નીકળીએ કામથી. Okay, let's go. તો હવે આ લોકોએ થોડોક નાસ્તો કર્યો છે. હવે થોડુંક આઈસ્ક્રીમ ખાવાનું મન થયું છે. આ લોકો એકટાણા છે એટલે
એ કે ખાતો તેલંગાણાની બોર્ડરે પહોંચી ગયા છે. તેલંગાણાની બોર્ડરે છે અત્યારે. હા. હવે આઈસ્ક્રીમ ખાવું છે તો આઈસ્ક્રીમ ખાઈ. મારે તો કાંઈ ખાવાની ઈચ્છા નથી, તડકો બહુ છે. લોકોને આઈસ્ક્રીમ ખાવું છે તો આઈસ્ક્રીમ ખાઈ છે. તો અમે લોકો ફાઇનલી કોલ્હાપુર પહોંચ્યા. મહાબળેશ્વર નીકળ્યા હતા, કોલ્હાપુર આવી ગયા છે. હવે બસમાં બ્રેક લીધો છે, 2 વાગ્યા છે. ખાવા પીવાનું ખાઈ લેવું. અહીં થોડું ગેમ ઝોન ને એવું બધું છે મસ્ત. અને પીઝા હટ ને મેકડી ને એવું છે. જોઈએ છે શું ખાઈએ. અત્યારે ફૂડ ઝોનમાં બેઠા છીએ, તો ફૂડમાં શું ખાઈએ જોઈએ છે. જો ફૂલ થાળી આવી ગઈ છે. રસ ને 4-5 જાતના શાક, દહીંવડા, આમપન્ના, લસ્સી, મેંગો લસ્સી બધા ખાઈ પીએ છે. મોજ આવી ગઈ. આઈસ્ક્રીમનો તો મજા આવે છે. અસલ ગુજરાતનો ટેસ્ટ છે. અને દબ્બીને ખવડાવે છે, પીરે છે અનલિમિટેડ. રસ પૂરી મજા આવી ગઈ. યુટ્યુબમાં આવે. તો અમે આવી બેંગ્લોરમાં ડિનર કરવા આવ્યા છીએ. હા જો લંચ કરવા. આ હેન્ડ વોશ કરાવે છે બધાને. અને મારે તો ખાવાનું નથી એટલે હું લેપટોપ લઈને બેઠો છું કામથી. આ બધા ખાવાના છે, ફૂલ ડીશ, કંસાર જેવી ડીશ છે અહીંયા. શું નામ છે? રાજધાની, ખાનદાની રાજધાની. તો હવે ખાવાનું છે. હવે ડીશ તૈયાર થાય પછી તમને બતાવી. અત્યારે બધા ખાવા બેસી ગયા છે.